સુરતમાં ઘરફોડ ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે અડાજણ પોલીસે અડાજણ વિસ્તારમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર રીઢા ચોર એવા રુસ્તમ ઉર્ફે બંદર ફિરોઝ મિયાણીને અડાજણ બાપુનગર પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 49,000ની કિંમતના 3 મોંઘાદાટ મોબાઈલ કબજે કર્યા હતા. તો આરોપીએ થોડા સમય પહેલા જ અડાજણ વિસ્તારના એક મકાનમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જે અંગે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો. એની અંદર 3 મોબાઈલ ફોન ચોરી થયેલી. એની અંદર એમો એવી હતી કે આરોપી ચાલતો જાય, ઘરનો દરવાજો ખુલ્લો હોય, એમાં અંદર જઈને 3 મોબાઈલ લઈને જતો રહેલો. એ મુજબનો ગુનો ફરિયાદ દાખલ થઈ ગઈ અડાજણ. એની તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ કરતા આ કામનો આરોપી મળી આવેલ છે અને એના પાસે 3 મોબાઈલ ફોન પણ રિકવર કરવામાં છે. અગાઉ પણ આ આરોપી 2022માં આવી રીતના ચોરીના ગુનામાં પકડાયેલો હોવાની માહિતી મળેલ છે. આગળની તપાસ ચાલુ છે.